સૂચવેલા સ્થળ સિવાય અન્ય નદી, તળાવ અને ડેમ સિવાય અજાણ્યા પાણીમાં ગણેશ વિસર્જન ન કરવા જાહેર જનતાને અનુરોધ. તમામ સ્થળોએ લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખા દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો. સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સફાઈ જળવાઈ રહે તે માટે પણ કરાયું આયોજન. આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નંબર 1, આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નંબર 2, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ અને પાર ગામ ઝઘડાપીરની દરગાહ પાસે મવડી ગામથી આગળ, ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ખાણમાં જામનગર રોડ, બાલાજી વેફર્સની સામે વાગુદડ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ. અન્ય જગ્યાએ વિસર્જન ન કરવા માટે લોકોને તંત્રની અપીલ. આજરોજ આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાણ નંબર 1, 2 અને 3માં રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનાર અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય તેથી પ્રોપર તકેદારી રાખવામાં આવેલ છે. કુલ 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 250 પોલીસના માણસો તેમજ 70 થી 80 હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે. અત્યાર સુધી કુલ 19 મોટા ગણપતિનું વિસર્જન થઈ ચૂકેલ છે. 10% જેટલું ગણપતિનું વિસર્જન થઈ ગયું.